તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું એક નવા ફ્રેશ બ્લોગમાં સ્વાગત છે. અને સવારમાં આમ જુઓ, અહીંયા મમ્મી હું હુકાવે છે નહીં જુઓ. આ શું છે મમ્મી? મરી મરી. મરી છે મરી. આ પલળી ગઈ. કાચની બોટલમાં હતી ને મરી, હા, તે કાચની બોટલ પડી તે ફૂટી ગઈ. એવું છે. સાફ કરતી હતી ને કાચની બોટલ તે પડી તે એમાં હતી તે ફૂટી ગઈ કાચની બોટલ. તો આમાં કાચ નથી ને એમ જોઉં છું. હા, જોઈ રહ્યો કાચ જોઈ રહ્યો ગાઈઝ. જો અહીં નીકળ્યો કાચ, થોડો કાચ. એમાં હું મરી છે ને એટલે આમાંથી જુદો પડી જાય. નકર બીજી ઝીણી વસ્તુ હોય ને તો એમાં ન પડે. અને આપણે નાખવાની હોય તો આમ બે ત્રણ ટુકડા લઈને જ નાખવાના હોય. આમ કરીને આપણે વીણીને ઓલું કરી. હા, ત્યારટું મેં આ કાણા વાળી ડીશમાં ભર્યું. મેં ઝીણી હોય ને કાકર કલશ તો નીકળી જાય એમ. બરાબર. મેં તડકો કીધું માથું ધોઈ આવું. આમ જો ગાઈસ, તડકો કેટલો આવે છે મસ્ત. કહું મેં આ શું છે? આ શું? મેથી ને ચોખા આનું કરવાનું? માથામાં નાખવાનું. એનાથી શું થાય? વાળ વધે, અચ્છા. ચીરકી થાય મેથી અને અને વાળ વધે. મેથી ને શું કીધું? ચોખા મેથી ને ચોખા નાખો ને એટલે વાળ છે ને તમારા મસ્ત સિલ્કી મજાના થાય, સિલ્કી અને મોટા થાય. બરાબર. અને બીજું ઘણું વસ્તુ આવે મમ્મી. ઓલું ચણા લોટનું કંઈક આવે ને? એ તો મોઢે લગાવવાનું આવે. હા. અને હા મમ્મી, એક મેં સાંભળ્યું છે કે માથામાં છે ને તમે એગ નાખો ને તો એનાથી વાળ સિલ્કી થાય ને મસ્ત થાય. બરાબર. એલોવેરા નહીં, પેલું ઈંડું આવે ને એનાથી હોતે ને વાળ મસ્ત થાય એમ. હું કાજલ ટ્રાય નથી કરી. હું મારા મામાની છોકરીને નાખી દેતી માથામાં ઈંડું ફોડીને. ઈંડું પેલા નાખીને પેલા ધોઈ નાખવાનું. થોડુંક શેમ્પુ હોત નાખવાનું આરે. ઈંડું ફોડીને શેમ્પુ જેવું જ હોય, હા. ચીકણું. તમે ફોડો ને એટલે આમ લાળું હાલતી હોય એવું ચીકણું હોય. પણ એ વાળ એનાથી થાય હારા ઓલા? એમથી સિલ્કી થાય. સરસ. મેં કોઈ ટ્રાય નથી કરી નાખવાની, પણ મારા મમ્મી પહેલેથી સિલ્કી વાળ છે ને એટલે કે વાંધો નથી. પણ હમણાં છે ને બહુ ઓલા થવા માંડ્યા છે કે ભાઈ ખરાબ થોડાક, કેમ કે બહાર હવે રહેવાનું હોય, વધારે તડકાનું ને ધૂળનું ઉડતું હોય, કેમ કે હમણાં બહુ ધૂળ ઉડે છે. મારે ખરાબ થઈ ગયા. બહુ થઈ ગયા છે એમ. સરખા થઈ જાય. ઉતરતાય બહુ ખરાબ બહુ થઈ ગયા. બહુ વધી ગયા હતા છે ને આવા કને ના તો ગાઈસ, ગઈકાલે હજી છે ને તાવ આવ્યો હતો. તો હજી અહીંયા આમ જો સાફ સફાઈ કરે છે આવડો બધી. તમે હોય તો હું સાફ ન કરું? કરવું જ પડે ને એમ. એટલે એમ તાત્કાલિક કરવું એવું થોડું જરૂરી છે. આજે જ કરવું પડે એમ. પછી સારું થઈ જાય એટલે પછી આ રીતના આમ જો આ બધી સાફ સફાઈ કરવાનું છે. આ બાજુનું થઈ ગયું મમ્મી? બધું બાકી એવું છે. એટલે આ ઉપરનું જ ખાલી. અહીંયા ધુવાડો વધારે જતો હોય ને કા? આ શેકણું થતું હોય. હા, એકવાર તો છે ને અહીંયા શાક ઉડ્યું હતું. ગાઈસ, 4 વાગી ગયા છે અને અત્યારે છે ને મમ્મી એ જાગી ગયા. હું તો મારું પીસી નું કામ કરતો હતો. બરાબર. મને મમ્મી જો અહીં જાગીને સીધા કપડા હંકેલવા માંડ્યા. અને મમ્મી હમણાં ગીત ગાતા હતા. એક ગીત ગાવતો એવડું. એક કડી પણ ભૂલાઈ ગઈ છે. એમ કે હાથમાં છે માળા ને ડોકામાં છે કંઠી. એ એક કડી પહેલેથી ગાવું પડે. કેવી ઘનશ્યામ મહારાજ નું છે લગ્ન ગીત કે હાથમાં છે માળા ને ડોકામાં છે કંઠી. ઘનશ્યામ રૂપાળા તમે ક્યાં ગયા તા રમવા? કોની ડેલીએ રમવાને ગયા તા? તમને કોણે વધાય તમને સોખલી. ઈ એક ન્યાથી કડી ભૂલાઈ ગઈ છે. આખો કોઈ દી ગાયું છે એવડું? મને આવડતું પણ મને કડી ભૂલાઈ ગઈ છે. હા, એ અહીંથી ભૂલાઈ ગઈ છે કે ઘનશ્યામ તમે ક્યાં ગયા? ઘનશ્યામ રૂપાળા તમે રમવાને ગયા તા, તમને કોણે સોખલીએ વધાવ્યા એમ. ધર્મદેવની ડેલીએ રમવાને ગયા તા, ભક્તિ માતાએ સોખલીએ વધાવ્યા તમને. ઘનશ્યામ હાથમાં છે કંઠી, હાથમાં છે માળા ને ડોકમાં છે કંઠી. ઘનશ્યામ રૂપાળા તમે ક્યાં ગયા તા રમવા? રામ પ્રતાપભાઈ ની ડેલીએ તમે રમવાને ગયા તા. તમને મોત પેલા મોતેડે કહેવાનું,
પછી સોખલીએ કહેવાનું પણ મને એક કડી ભૂલાઈ ગઈ છે, નથી આવડતી. એ શું કરવા ભૂલાઈ ગઈ છે ખબર છે? યાદ રહે હે? તો ગાઈઝ શું કરવા ભૂલાઈ ગઈ છે ખબર છે? કે મમ્મી છે ને કેટલા સમયથી મંદિરે નથી ગયા. વચ્ચે કાંઈક ને કંઈક બહાર ને આવી ગયા હતા, ને કાંઈક ને કંઈક બે મહેમાન આવ્યા હોય ને ક્યાંક બહાર જવાના, એમાં એક દિવસ હોય મહિનાનો, તો એ જવાનું નથી ને એટલે આ ભૂલાઈ ગયું. મને નીચે બાયું હોત કે છે કે તમે મંદિરે આવતા હાવ બંધ થઈ ગયા, મંદિરે જાતી જ બંધ થઈ ગઈ. ગુરુકુલે બંધ થઈ ગયું ને જવાનું. સભા હોય 28-30 ની હતી તો એ તો બંધ થઈ ગઈ. હવે 28 તારીખની સભા હોય, 28 તારીખની સભા એમાં એ નથી જવાતું, અને અહીંયા મંગળવારની સભા હોય તો એ નથી જવાતું. ઓલો 28 તારીખની તો ધૂન હોય અમારે ગુરુકુલે નથી જવાતું. ગુરુકુળ 28 તારીખની ધૂન હોય, ન્યાય નથી જવાતું. ને સભા મંગળવારની હોય તો એ નથી જવાતું. હંસા માસી બોલે છે, હંસા માસી બોલાવવા આવે છે તો એ નથી જવાતું. અહીંયા મમ્મી છે ને આમ જો કે સાફ સફાઈ કરે છે, બાજરીની સાફ સફાઈ ચાલુ છે ને આમાં ભરે છે ડબ્બો. હા, અને મારે જમવાનું નથી બહુ સાંજે. એનું શાક બનાવ્યું? મારે નથી જમવાનું. એવું છે? આમાં કઈ સાફ કરવું પડે? આમાં કઈ છે નહીં, તોય મેં કીધું છે રાત ફેરો કરીને દળી નાખો. સરસ. અને પવન આવે છે મસ્ત મજાનો. આમ જો ઓલી પણ મકાન બને છે, એટલું મોટું મકાન બની શકે હે? ગોડાઉન જેવું થતું છે ત્યાં. પણ ઇન્ડસ્ટ્રી ત્યાં ન હોય ને, ત્યાં તો બધી સોસાયટી હોય. જો ઓલી પણ કેમ ખબર? કેમ કે ઓલું મકાન છે ને ઈ 2 માળનું ને એક એક્સ્ટ્રા છે, બરાબર? ઈ ચોથો ને હા 5મો માળ થાય. 5મો માળ થાય. હા, ને આ બાજુ જોવો આ રીતના અમારા છે ને ઓલા આંબા સોરી એ આંબા નથી, આંબા ઓલી બાજુ છે, અને આ બાજુ છે ને મસ્ત મજાનો વડલો ને એવો છે. જો તમે અમારા ટેરેસ ઉપરનો વ્યૂ જોવો ખાલી. ઓલી પણ માર્કેટ એ છે, અને આ રીતના વ્યૂ છે, મસ્ત પવન આવે છે. કા મમ્મી? એની કોથળી દળવાની. કેમ? બાજરી દળવી છે. બાજરી ખાવાનું ચાલુ કરી દેવું છે એમને? હું તો ખાવ જ છું. તમે ડબ્બો ભરી દીધો છે, અને એટલી તો એક્સ્ટ્રા વિધિ ડબ્બો ભરતા. ત્યાં દળવાની છે. આ 2 દળવાની છે, અને આ એક્સ્ટ્રા. અને મંજુબા તો ફોન કરે છે. હા, ઓલી પણ જો ફોન ચાલુ છે. કાકી છે, આવું છે, ફોન કરે છે. એનું ધ્યાન નથી મમ્મી, ફોન માં ધ્યાન હોય ને એટલે. હા, એ પપ્પા હમણાં ઉઠી ગયા ને. હા, એવું છે. તો મારે સાંજે જમવાનું નથી, બરાબર? તો ફ્રેન્ડ 2 દિવસ પહેલા છે ને આપણે ઓલું ઘઉં ઓલું કર્યું હતું. કા મમ્મી? ઘઉં નું ઓલું કર્યું હતું ને 2 દિવસ પહેલા, ઘઉં દેડા, અને આજે બાજરી. હા, હે? હા, રોટલા ભાવતા હોય ભાઈ બનાવજો, કોમેન્ટમાં કહેજો. હા, અને આ બાજુથી તે આ બાજુ આમ સીધો પવન આવે છે ને મમ્મી, તો કેટલું આમ ઓલું લાગે છે. અહીંયા અહીંથી આમ સીધો પવન આમ જાય, નામથી આમાં આવ્યા જાય છે, એટલે હાલે હારું. કા સરસ. પણ આપણે અડધું તો અહીંયા જ રહેતા હોય એવું લાગે, કેમ કે અહીંયા જ નીકળો પવન આવતો હોય એટલે મજા આવે. શું કેવું? ધાબુ ધોવાનું સરસ, બરાબર. હા, તો ગાઈસ છે ને સામાન ફેરવીને અમે આવી ગયા, બરાબર? અમે બહાર ગયા હતા અને ત્યાંથી હું આવી ગયો છું. એટલે હવે આપણે છે ને વિડીયોને અહીં અંત આપી દઈએ. જો વિડીયો મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે પાછા આવી જશું. તો લગી બધાને જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.